રામ રામ ડાયરાના આજે ઘણા સમય પછી વ્લોગ બનાવ્યો. આપણે થોડાક કામકાજમાં પડી ગયા હતા એટલે આજ સવારે કંઈક વાતાવરણ આવું હતું. આપણે ઉઠીને ખેતરમાં આવી ગયા હતા તો અને પછી ભાઈ આપણે મગફળીનું વાવેતર અડધા ખેતરમાં તો થઈ ગયું હતું, પણ આ આપણે પહેલા દિવસનો જે મુહૂર્તનો વિડીયો હતો એ છે ભાઈ. જો શ્રી ગણેશનું નામ લઈને આપણે ભાઈ મગફળીનું વાવેતર ચાલુ કરી દીધું હતું. આપણે ઓરવણું હાલતું હતું એટલે જો આ હાથીઓને આપણે બધું કમ્પ્લીટ કરી લીધું હતું વાડીએ, અને પછી ભાઈ આપણે વાવેતરનું મુહૂર્ત કરવાનું હતું. જો સાંજલો કરી લીધો તો હો ભાઈ, બોલો જય શ્રી ગણેશાય નમો હો. અને પછી આપણે ધીરે ધીરે વાવેતર ચાલુ કરવાનું હતું કામકાજ, અને પછી વાવેતર આપણે હાલતું હતું અને જોવા કોરાડામાં આપણે વાવેતર હાલતું હતું અને કોરાડામાં વાવી અને પછી આપણે ઉપર ફુવારા હાંકવાનું કામકાજ હાલતું હતું. અને પછી વ્લોગ તો આપણે ઝાઝા દિવસ પછી નવરા થયા તો આપણે બનાવી નાખ્યો. અને આપણે જોવા બોરનું પાણી આપણે આ સેટો કૂવો છે ત્યાં જતું હતું, કારણ કે બોર સેટો પડી જાય તો પાણી ઓછું આવે એટલે આપણા કૂવામાં બોરનું પાણી નાખતા હતા. અને પછી આપણે પહેલે દિવસે આ રીતનો જો સાથીઓને બધું ભાઈ હોય. આપણે પહેલા દિવસનો વિડીયો છે ત્યારે વ્લોગની નવરાઈ નહોતી, અને પછી આપણે મોટર વાયુની ચાલુ કરી દીધી અને ફુવારા કરી દીધા હતા ચાલુ. અને આપણે અડધાકમાં અટાણે આપણે અડધા ખેતરમાં તો વાવેતર થઈ ગયું છે, અને આપણે જે પહેલા દિવસનું વાવેતર હતું જે એ હવે ઉગવા પણ માંડી છે. માંડવી આપણે ધીરે ધીરે ઉગતી પણ આવે છે અને આ રીતનું કામકાજમાં હતો. અને આપણે ઝાઝા સમય પછી આજે ભાઈ વ્લોગ બનાવી નાખ્યો ને માર્કેટમાં આવી ગયા હો ભાઈ. અને જોવા આપણે આ ધીરે ધીરે આપણે મગફળીનું વાવેતર કર્યું હતું એ ઉગતી આવતી હતી. અને આ મગફળીને આપણે આજે 8મો દિવસ છે. આજે આપણે વ્લોગની નવરાઈ આવી ગઈ હતી. મળીએ બીજા વ્લોગમાં.